ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના બજેટની ચર્ચા કરવામાં આવી। આ કામગીરી પર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સફાઈ કર્મીને ગટરમાં ઉતારીને કામ ન કરવું પડે તેના સાધનો સરકાર દ્વારા વસાવવામાં આવતા નથી। અસ્પૃશ્યતા અને અભડછેટ રહેશે તેવું સરકાર ઈચ્છી રહી છે। મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ અશ્લીલ શબ્દો વાપર્યા હતા, તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। વિધાનસભા ગૃહમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી અને માંગણી કરવામાં આવી કે અંગે ફરિયાદ નોંધી મહીસાગર કલેક્ટરને જેલ પાછળ ધકેલવામાં આવે। દલિત અને આદિવાસી વેદના સાંભળવા માટે મુખ્યમંત્રી તૈયાર ન હોવાના આક્ષેપ જિગ્નેશ મેવાણીએ કર્યા છે। એ ઘટનામાં બહુ ઉહાપો થયો। અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યો, ધરણા કર્યા, રેલીઓ કરી, આવેદનપત્રો આપ્યા। સમગ્ર ગુજરાતના 200 તાલુકામાં આવેદનપત્રો અપાયા, છતાં આ રાજ્યની સરકાર જાણે સંકલ્પ કરીને બેઠી હોય કે આવી ઘોર દલિત વિરોધી, આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી કલેક્ટર નેહા કુમારીને પ્રોટેક્ટ કરવાનો રાજ્યની સરકારે જાણે સંકલ્પ કર્યો હોય એમ ન એની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી, ન એની ટ્રાન્સફર કરી, ન એની માફી મંગાવી। અને એટલા માટે જ આજે વિધાનસભામાં એમાં માગણી કરી છે કે નેહા કુમારીનું સ્ટેટમેન્ટ હતું કે 90% એટ્રોસિટીઝના કેસીસ દલિત અને આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે, પણ ભારત સરકારનો, ગુજરાત સરકારનો, ગૃહ વિભાગનો, સમાજ કલ્યાણ વિભાગનો આ બાબતનો કોઈ સ્ટડી થયો છે?